જય માતાજી બધાને। તો આજે મેં સિંગોડાના લોટનો શીરો બનાવ્યો છે। તો વિડીયો તમે પૂરો જોજો અને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો। સિંગોડાના લોટનો શીરો બનાવવા માટે આપણે પાણી ગરમ કરી લેવાનું છે। 1 વાટકી લોટ છે તો 2 વાટકી પાણી ગરમ કરીશું। 2 વાટકી પાણી ભરીને જ લેવાનું છે। પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે શીરો બનાવવાનું ચાલુ કરી દઈએ। 1 વાટકી લોટ છે તો અડધી વાટકી મોરસ છે। શીરો બનાવવાનું માપ આ એક પરફેક્ટ છે। કઢાઈમાં ઘી નાખીશું અને ઘી ગરમ થઈ જાય પછી લોટ નાખીશું। ગેસ ધીમો કરી દેવાનો છે અને ધીમી આંચ ઉપર જ તે લોટ શેકવાનો છે કે લોટ આપણો દાજી ના જાય। ઘી ઓછું છે તો બીજું નાખીશું અને મિક્સ કરી દઈશું। તમે ઉપવાસમાં તો રાજગરાના લોટનો શીરો ખાતા જ હશો, તો એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો। આ શીરો બહુ મસ્ત લાગે છે। લોટને ધીમી આંચ ઉપર સરસ શેકી લેવાનો છે અને જ્યારે લોટ શેકાશે ત્યારે લોટથી ઘી એકદમ સરસ છૂટું પડી જશે। તો લોટ આપણો સરસ શેકાઈ ગયો છે અને ઘીથી લોટ એકદમ છૂટો થઈ ગયો છે અને પાણી પણ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે કઢાઈમાં નાખીશું પાણી। ધીમે ધીમે બધું પાણી નાખી દેવાનું છે। અડધી વાટકી મોરસ નાખી છે। મોરસ તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે કે ઓછી નાખી શકો છો અને મિક્સ કરીશું કે પાણી આપણે બધું બાળી દેવાનું છે। તો હવે આપણે ઇલાયચી પાવડર નાખીશું। ઇલાયચી પાવડરનો સ્વાદ બહુ સારો આવે છે અને એકદમ મિક્સ કરી દઈશું। વિડીયો તમે પૂરો જોજો તો જ તમને ખબર પડશે કે મેં સિંગોડાના લોટનો શીરો કેવી રીતે બનાવ્યો છે। તો હવે આપણે કાજુ બદામ નાખીશું। આમાં તમે કોઈ પણ મેવા નાખી શકો છો અને મિક્સ કરી દઈશું। તો શીરો બનીને તૈયાર થઈ ગયો છે અને પાણી પણ બધું બળી ગયું છે। તો હવે આપણે ખાવા માટે એક વાટકામાં કાઢીશું। તમારા ઘેર તમે જરૂરથી ટ્રાય કરજો। તો વાટકામાં કાઢી લીધો છે શીરો। હવે ઉપર કાજુ બદામ નાખીશું। સિંગોડાના લોટનો શીરો બની તૈયાર થઈ ગયો છે। તો તમને આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો। નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। જય માતાજી બધાને।